સૌરાષ્ટ્ર પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ગરમી વધારા અને ચોમાસું નબળું, હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક મોન્સૂન એલર્ટ, અલ નીલો સર્જાશે। કર્મચારીઓ જ નહીં પેન્શનરોની પણ ચાંદી ચાંદી, 8મું પગાર પંચ લાવશે ખુશીઓની હેલી। એક સમયે પાકિસ્તાની ક્રિકેટરે આપી હતી ઇસ્લામ ધર્મ સ્વીકારવાની ઓફર, પણ હવે તે જ ખેલાડી ભારતભરના મંદિરોમાં કરી રહ્યો યાત્રા। પંચમહાલની શહેરા નગરપાલિકામાં ભાજપનો વિજયી શંખનાદ, સતત 5મી વાર સત્તાના સૂત્રો સાંભળી રચ્યો ઇતિહાસ। ટીમ ડેવિડને અમ્પાયરની વાત ન સાંભળવાની કિંમત ચૂકવવી પડી, હાર્દિક પંડ્યા વિરુદ્ધ પણ બીસીસીઆઈએ કરી કાર્યવાહી। પવન ખેડાના સમર્થનમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર, આસામ સરકાર અને કોંગ્રેસ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં જંગ। ચાંદખેડાની 2 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, ખીરાથી જ મોત થયાનું માતા ભાવનાનું રટણ, મોતનું રહસ્ય પેચીદું બન્યું। સુરતમાં પ્રસાદના લાડુમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ, 5મી અટકાયત। લગ્નના 1 મહિના પછી જ મોનાલિસા ભાગી ગઈ, ફરમાન ખાન તેની ગોતવા કેરળથી અજમેર પહોંચ્યો, વાર્તામાં આવ્યો ફિલ્મી ટ્વિસ્ટ। હોર્મુઝમાં નાકાબંધી આજથી શરૂ, યુએસ સેન્ટ્રલ કમાન્ડે કરી જાહેરાત, કોઈ પણ જહાજોને પસાર થવા દેશે નહીં। હોર્મુઝની ખાડીમાં મોતનું તાંડવ નક્કી, ટ્રમ્પના નાકાબંધીના નિર્ણયથી ઈરાન પાગલ થયું, મચશે હાહાકાર। એસબીઆઈ બેંકના કરોડો ખાતા ધારકોને થયો જોરદાર ફાયદો, મોબાઈલમાં વોટ્સએપ પર મળશે બેન્કિંગની ખાસ સુવિધા। શાંતિ મંત્રણાના નામે અબજો ડોલર વેડફાયા, હવે પાકિસ્તાની જનતા ચાના કપ ગણી રહી છે, IMFના પૈસા વેડફાયા। ભાજપને પેનલ તૂટવાનો ભય, વોર્ડના તમામ 4 ઉમેદવારોને સાથે જ પ્રચારમાં જવા તાકીદ। નર્મદા જિલ્લામાં ટિકિટ ફાળવણી મુદ્દે આમ આદમી પાર્ટીમાં રોષ, ચૈતર વસાવા અંગત વ્યક્તિઓનું પાર્ટીમાંથી રાજીનામું। અમને પૂછ્યા વગર ધારાસભ્યો સાંસદોએ બારોબાર ટિકિટોનો વહીવટ કરી નાખ્યો, જૂના જોગીઓએ ઠાલવ્યો ઉકળાટ। ધ્રાંગધ્રા શહેર કોંગ્રેસ પ્રમુખનું જ ઉમેદવારી ફોર્મ રદ થતાં ભારે દોડધામ મચી હતી। રામ મંદિરમાં ચાઇનીઝ રમકડા જેવી જ્યોત, અયોધ્યામાં સ્થાપિત પ્રતિકાત્મક જ્યોત જોઈને ટેનિઝન્સ ભડક્યા। ચૂંટણી પંચનો આકરો નિર્ણય, આચારસંહિતાના ઉલ્લંઘન પર હવે નોટિસ નહીં, સીધી થશે FIR, રાજકીય નેતાઓમાં ફફડાટ। ચૂંટણી પહેલા જ ભાજપે 4 બેઠકો બિનહરીફ કબજે કરી લીધી, કોંગ્રેસનું પણ ખાતું ખુલ્યું। નીતિશ કુમારનો દૌર પૂરો, હવે બિહાર ચાલશે સમ્રાટનું રાજ, 15 એપ્રિલે PM મોદીની હાજરીમાં થશે નવા CMની તાજપોશી। મતદાન પહેલા જ કેસરીયો દબદબો, ભાજપના 300થી વધુ ઉમેદવારો બિનહરીફ। ભારત માટે ખાસ છૂટ, ટ્રમ્પની નાકાબંધી વચ્ચે ઈરાન ભારતીય જહાજો પાસેથી ટોલ નહીં વસૂલે। નવસારીમાં ભાજપનો વિજય ટંકાર, મતદાન પહેલા જ 40થી વધુ બેઠકો પર કેસરીયો લહેરાયો, વિરોધ પક્ષોના સુપડા સાફ। ઉમા ભારતીની ટ્રેન છૂટી તો રેલવેમાં હડકંપ મચી ગયો, તાત્કાલિક રોકવામાં આવી પંજાબ મેલ। વલસાડના ઉમરગામના મામલતદારે કરી આત્મહત્યા, પરિવારે રાજકીય દબાણનો લગાવ્યો આરોપ। ભારત વિરોધમાં પાકિસ્તાન ભાન ભૂલ્યું, આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા સરકારે ફટકારી નોટિસ। અમદાવાદ મંડળને મળી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસની ભેટ, અમદાવાદથી પટણા વચ્ચે ટ્રેન સેવા સંચાલિત થશે। કેશોદમાં કોંગ્રેસના સેલ્ફ ગોલથી ભાજપની જીત, ઉમેદવારી પત્રની દરખાસ્તમાં ભૂલને કારણે કોંગ્રેસનું ફોર્મ રદ કરાયું। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિધાનસભા જેવો માહોલ, કોંગ્રેસના અનેક ઉમેદવારો ભૂગર્ભમાં ઉતર્યા।
અમિત ચાવડાના ગઢમાં જ કોંગ્રેસનું સુરસુર્યું થયું. ભાજપે ભરત સોલંકીની સ્ટ્રેટેજીનું ફેંડલું વાળી દીધું. હોર્મુઝ નાકાબંધી લાગુ થતાં ઈરાને વલણ નરમ કર્યું. અમેરિકા પણ અચકાયું. આવતીકાલે વાટાઘાટો શરૂ થઈ શકે. મધ્યપ્રદેશના મામા કરશે બિહારના સીએમની પસંદગી. શિવરાજને નિરીક્ષક બનાવી ભાજપે એક કાંકરે માર્યા અનેક પક્ષી. ઈરાનની આર્થિક કરોડરજ્જુ પર અમેરિકાનો આકરો પ્રહાર. દરરોજ થઈ શકે છે કરોડો રૂપિયાનું નુકસાન. મહિલા આરક્ષણ પર સંસદમાં ચર્ચા પહેલા પ્રધાનમંત્રીનો પત્ર. દેશની નારી શક્તિ પાસેથી સમર્થન માંગ્યું. ગેસના બાટલાના નવા ભાવ જાહેર થયા. સરકારનું મોટું અપડેટ. મહિનાની શરૂઆતમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો. ઇન્કમ ટેક્સ રિટર્નના નવા ફોર્મ જાહેર. હવે ITRમાં આપી શકાશે 2 મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. ઈરાન વિરુદ્ધ ટ્રમ્પનું ઓપરેશન બ્લોકેડ. અમેરિકાએ અરબ સાગરમાં ઉતાર્યા જંગી જહાજો. પોલીસની સામે જ પિતાએ દીકરીનું ગળું રહેંચી નાખ્યું. બીજી જ્ઞાતિમાં પ્રેમ કરવાની નર્સિંગના વિદ્યાર્થીને મળી મોતની સજા. હોસ્પિટલમાંથી રજા મળતા જ માતાની પૂછપરછ શરૂ. પતિની જેમ ખરાબ ખીરાનું જ રટણ કર્યું. શ્રમિકોના આક્રોશ સામે ઝૂકી સરકાર. લઘુત્તમ વેતનમાં ધરખમ વધારાની જાહેરાત. 1 એપ્રિલથી કામદારોના ખિસ્સા ભરાશે. પટણા અમદાવાદ ટ્રેન સેવાનો પ્રારંભ. બિહારથી ગુજરાત આવતા શ્રમિકો અને વેપારીઓને મોટો ફાયદો. સોનાના ભાવ ઘટતા જ તમારી ગોલ્ડ લોન બની શકે છે માથાનો દુખાવો. બેંક તમારું ગીરવે રાખેલું સોનું કરી શકે છે હરાજી. વડોદરાના સિનોર તાલુકા પંચાયતમાં ભાજપ બિનહરીફ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ શૌચાલય મુદ્દે રદ કરવામાં આવ્યું. નોએડા હિંસા મામલો તપાસમાં ચોંકાવનારો ખુલાસો. QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા પ્રદર્શનકારી. રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપના ભયની 25 કોંગ્રેસી ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડાયા. પ્રચારને કારણે મૂકી ઉમેદવાર બચાવો અભિયાન શરૂ કરવું પડ્યું. ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આંબેડકર જયંતિ પર પ્રેરણા સ્થળની મુલાકાત લઈને પુષ્પાંજલિ અર્પણ કરી. વડોદરામાં ભાજપના નવા ચહેરા જૂની સમસ્યાઓનો ભોગ બન્યા. રોષે ભરાયેલા લોકોએ વિરોધ કર્યો. ચૂંટણીમાં ફોર્મ ચકાસણી વચ્ચે સાંસદ ગેનીબેન ઠાકોર પણ મેદાનમાં ઉતર્યા. હાઈકોર્ટ સુધી જવાની કરી વાત. સુરેન્દ્રનગર કોંગ્રેસ જિલ્લા મહામંત્રી અને પાટડી નગરપાલિકાના કોંગ્રેસના 10 ઉમેદવારો ભાજપમાં જોડાયા. આંદોલનથી અફિડાવિટ સુધીની સફર. ખેડૂત નેતા રાજુ કરપડા 4 વર્ષમાં લખપતિમાંથી બન્યા કરોડપતિ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દીજો લાઇક અને ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ.